પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। બપોર બાદ અચાનક જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા અને થોડા જ સમયમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો। વાવાઝોડા દરમિયાન દૂર દૂર સુધી ધૂળના ડમરા ઉડતા જોવા મળ્યા હતા, જેને કારણે જનજીવન પર પણ અસર પડી હતી। અચાનક આવેલા વરસાદ અને પવનને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું। ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, ચણા અને મકાઈના પાકને ભારે નુકસાન થયું છે। મકાઈના ડોડા વરસાદમાં પલળી ગયા છે અને ચણા તથા ઘઉંના પાક પણ પાણીમાં ભીંજાઈ જતા બગડી ગયા છે। આ ઉપરાંત પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં ભીંજાઈ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। નુકસાનથી બચવા માટે ઘણા ખેડૂતોને તાડપત્રીનો ઉપયોગ કરવાની ફરજ પડી છે। વાવાઝોડા અને વરસાદને કારણે આંબાના પાકને પણ મોટું નુકસાન થયું છે। કાચી કેરી જમીન પર પડી જતા બાગાયત કરનાર ખેડૂતોને પણ આર્થિક ફટકો લાગ્યો છે। સાથે જ ચાઠા ગામે પણ વાવાઝોડાને કારણે મસમોટું નુકસાન થયું છે। અચાનક બદલાયેલા હવામાનને કારણે સર્વત્ર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।